અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા તાલુકાના મહાદેવિયા ગામેથી બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચ એલસીબીએ એક મોટી કાર્યવાહી કરીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। મોડી રાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 40 લાખથી વધુની નકલી નોટો તેમજ તેને બનાવવા માટેના સાધનો જપ્ત કર્યા છે। મળતી માહિતી મુજબ એલસીબીને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી, જેના આધારે ગત મોડી રાત્રે એલસીબીની ટીમે ગામમાં દરોડો પાડ્યો। દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી 40 લાખથી વધુની નકલી નોટો મળી આવી। પોલીસે ઘટના સ્થળેથી 2 આરોપીને ઝડપી પાડ્યા છે, જેમણે પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે। હાલમાં જપ્ત કરાયેલી નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે। એલસીબીની આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે। આ મામલે વધુ વિગતો આપતા જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ યોજી આ સમગ્ર મામલાની સત્તાવાર માહિતી આપવામાં આવશે। પોલીસે આ રેકેટમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।